નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. બગદાણાના નવનીત બાલદિયા પર 29 ડિસેમ્બરે હુમલો થયો હતો. હુમલાના 11 દિવસ બાદ નવનીત બાલદિયાનું નિવેદન સામે આવ્યું છે. નવનીત બાલદિયાએ સમાજના આગેવાનો અને જયરાજ આહિર વિશે શું કહ્યું તે પહેલાં સાંભળીએ. નવનીત બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, કોળી. દરેક સમાજના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે અન્ય કોઈ સમાજની કે આહિર સમાજની કોઈની આપણે ટીકા ટિપ્પણી કરવી નહીં. મારા નામથી કોઈની હારે આપણે અન્ય સમાજ હારે કોઈ જોડે કે આહિર સમાજ હારે મારે પર્સનલ કોઈની સાથે કોઈ વાંધો નથી. આપણે ખાલી જયરાજ આહિર હારે જ છે જે કાંઈ છે એ. તો મારા નામથી કોઈ આપણે એકબીજાને કોઈની લાગણી દુભાય એવા વિડીયો કે ઓડિયો બનાવવા નહીં. એ ખાસ મારી સમાજને નમ્ર વિનંતી છે, બરાબર ને. જેટલા આપણા સમાજના લોકો આગેવાનો મને મળવા આવ્યા છે, મારી ખબર અંદર પૂછવા, જેટલા આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનો બધાને હૃદયપૂર્વક હું આભાર માનું છું. ને જય કોળી સમાજ. નવનીત બાલદિયા કહી રહ્યા છે કે તેને ફક્ત જયરાજ આહિર સાથે વાંધો છે, કોઈ સમાજ સાથે કે આહિર સમાજ સાથે કોઈ વાંધો નથી. નવનીત બાલદિયાની વાત કરીએ તો અત્યાર સુધી સમાજના નેતાઓએ, સમાજના આગેવાનોએ નવનીત બાલદિયાની મુલાકાત કરી હતી, તેને સાંત્વના પાઠવી હતી અને એક પ્રકારે નેરેટિવ સેટ કર્યો હતો કે સમગ્ર સમાજ આ મામલે નવનીત બાલદિયાની પડખે છે. ત્યારે હવે નવનીત બાલદિયા કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ સમાજની લાગણી દુભાય તેવા વિડીયો ન બનાવવા માટે અપીલ કરી છે. નવનીત બાલદિયા કેસની વાત કરીએ તો આ મામલે અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જૂની આઈપીસીની 120 કલમ ઉમેરવામાં આવી છે. નવનીત બાલદિયાને 11 દિવસની સારવાર બાદ મહુવાની હનુમંત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ મળતા નવનીત બાલદિયાએ શું કહ્યું તે સાંભળીએ. બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. 29 તારીખથી હું અહીંયા 29/12/2025 અહીંયા દાખલ છું. આજનો મારો 11મો દિવસ છે. 11 દિવસમાં તમામ ડૉક્ટર સ્ટાફનો મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે, તથા નર્સિંગ સ્ટાફનો ફૂલ સપોર્ટ મળેલો છે. ભાઈઓ તથા બહેનો તથા સાફ સફાઈ કર્મીનો સારો એવો મને રિસ્પોન્સ મળેલો છે. હનુમંત હોસ્પિટલમાં હું છેલ્લા 11 દિવસથી દાખલ છું. આજે મને રજા આપવામાં આવી છે. સારી રીતે મારી અહીંયા હનુમંત હોસ્પિટલની સારી એવી કામગીરી છે, સારી એવી મારી આમ સેવા દરેક રીતે સારી કરેલી છે. એમાં હું ખુશ છું. દરેક દર્દીઓને હું એવું કરીશ, કોઈ પણને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી એમની સારવાર કરાવે. અહીંયા સારામાં સારું છે. નવનીત બાલદિયાની અપીલ બાદ હવે આ મામલો શાંત થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. નવનીત બાલદિયા કહી રહ્યા છે કે તેને કોઈ સમાજ સાથે કોઈ વાંધો નથી, ફક્ત જયરાજ આહિર સાથે વાંધો છે. કોળી સમાજના આગેવાનો, સુરતથી પણ કોળી સમાજના નેતાઓ, આગેવાનો ગઈકાલે નવનીત બાલદિયાની મુલાકાત કરવા આવ્યા હતા અને રવિવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કોળી સમાજની મુખ્ય માંગ એક જ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. ત્યારે રવિવાર સુધી મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું અને જો તેવું નહીં બને તો રવિવાર બાદ શું થાય છે તે જોવું રહ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો.